આપણે બધાએ બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા તો સાંભળી જ છે ખરું ને, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ સાવ સાદી લાગતી વાર્તામાં સફળતા અને નિષ્ફળતાના કેટલા ઊંડા રહસ્યો છુપાયેલા છે? તો ચાલો આજે આપણે આ જ વાર્તાને એક બિલકુલ નવા દૃષ્ટિકોણથી જોઈએ, મનોવિજ્ઞાન અને વ્યૂહરચનાના એક માસ્ટર ક્લાસ તરીકે. જુઓ, આ વાર્તાના કેન્દ્રમાં ખાલી બે પ્રાણીઓ નથી, પણ જીવન જીવવાની બે અલગ અલગ વિચારધારાઓ છે. એક તરફ છે સસલો, જે કુદરતી પ્રતિભાનું પ્રતીક છે, એવું માને છે કે સફળતા તો જન્મથી જ મળેલી ભેટ છે, અને બીજી તરફ છે આપણો કાચબો, એ સતત મહેનત અને શીખતા રહેવામાં માને છે, જાણે કે ગ્રોથ માઇન્ડસેટનું જીવંત ઉદાહરણ. અને સાચું કહું તો આ સંઘર્ષ ક્યાંક ને ક્યાંક આપણા બધાની અંદર પણ ચાલતો જ હોય છે. અને અહીંયા જ આપણને સસલાના પાત્રની સૌથી મોટી નબળાઈ દેખાઈ જાય છે, એનો ઘમંડ. આ ખાલી બડાઈ નથી, આ તો એણે પોતાના માટે જ બનાવેલો એક મનોવૈજ્ઞાનિક ફાંસો છે. જ્યારે કોઈ પોતાની આવડત પર એટલો બધો વિશ્વાસ કરવા લાગે કે પ્રયત્ન કરવાનું જ ભૂલી જાય, બસ સમજી લો કે ત્યાંથી જ પતનની શરૂઆત થઈ જાય છે. અને સસલાના એ ઘૂંઘાટભર્યા ઘમંડની સામે આવે છે કાચબાનો શાંત પણ એકદમ દમદાર જવાબ. આ વાક્ય ખાલી એક સંવાદ નથી, આ તો આખી વાર્તાનો આત્મા છે. એ આપણને સીધો સવાલ પૂછે છે, શું જીવનની દોડમાં ખાલી સ્પીડથી દોડવું જ બધું છે, કે પછી સાચી દિશામાં સતત ચાલતા રહેવું એનાથી પણ વધારે જરૂરી છે? તો હવે શબ્દોની લડાઈ પૂરી થઈ અને વાત મેદાન પર આવી ગઈ. જે વૈચારિક મતભેદ હતો એ હવે એક વાસ્તવિક સ્પર્ધામાં ફેરવાઈ ગયો છે, પહાડની ટોચ સુધીની દોડ. અને આ સ્પર્ધાના સાક્ષી અને નિર્ણાયક કોણ બન્યા? જંગલના સૌથી અનુભવી અને શાણા વૃક્ષદાદા. તો સમજો કે મંચ હવે તૈયાર છે. અહીંથી દોડ શરૂ થાય છે. અને યાદ રાખજો, આ ફક્ત બે પ્રાણીઓ વચ્ચેની સ્પર્ધા નથી, આ તો કોઈપણ લક્ષ્યને હાંસિલ કરવા માટેની બે તદ્દન અલગ પદ્ધતિઓની સરખામણી છે. ચાલો જરા ઊંડાણમાં જોઈએ કે આ બે માર્ગો કેવા છે. ચાલો પહેલા સસલાની કહેવાતી સ્ટ્રેટેજી પર એક નજર કરીએ. એ સ્પષ્ટ છે કે એનો પ્લાન જીતવા પર ઓછો અને પોતાના અહંકારને સંતોષવા પર વધારે છે. પહેલું સ્ટેપ, બસ દોડીને આગળ નીકળી જવું. બીજું, પાછળ રહી ગયેલાની મજાક ઉડાવી. અને ત્રીજું, આરામ કરવો. આ કોઈ વ્યૂહરચના નથી, આ તો ઘમંડનું ખુલ્લું પ્રદર્શન છે. અને હવે જરા કાચબાની વ્યૂહરચના જુઓ. સસલાના એક કોમ્પ્લિકેટેડ અને અહંકારી પ્લાનની સામે કાચબાનો પ્લાન એટલો સરળ છે કે ક્રાંતિકારી લાગે. કોઈ જટિલ પગલાં નહીં, કોઈ દેખાડો નહીં, બસ એક જ નિયમ, ચાલતા રહો. આ આપણને શીખવે છે કે ઘણીવાર સૌથી શક્તિશાળી વ્યૂહરચના સૌથી સરળ જ હોય છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ વાર્તાના સૌથી મહત્વના પડાવ પર. એક એવી ક્ષણ જ્યાં ઘમંડ સીધો જ એક બહુ મોટી ભૂલ તરફ દોરી જાય છે. આ એ પોઈન્ટ છે જ્યાંથી આખી સ્પર્ધાનું પરિણામ લગભગ નક્કી થઈ જાય છે. આ સ્લાઇડ આપણને સીધા સસલાના મનની અંદર લઈ જાય છે. કાચબો તો ક્યાં છે? આ ખાલી સવાલ નથી, આ એની પ્રતિસ્પર્ધીને ઓછો આંકવાની વૃત્તિ છે. એનો જે ઓવર કોન્ફિડન્સ છે એ એને વાસ્તવિકતાથી એટલો દૂર કરી દે છે કે એ સ્પર્ધાની વચ્ચોવચ્ચ આરામ કરવાની સૌથી મોટી ભૂલ કરી બેસે છે. અને આ છે એ નિર્ણાયક પળ જે જાણે એક જ ચિત્રમાં કેદ થઈ ગઈ છે. એક તરફ કુદરતી પ્રતિભા ઘમંડની ઊંઘમાં સૂઈ રહી છે, અને બીજી તરફ મહેનત શાંતિથી, મક્કમતાથી અને કોઈ પણ વિક્ષેપ વગર આગળ વધી રહી છે. એક વાત નોટ કરવા જેવી છે, કાચબો સસલા પર હસતો નથી, એને કોઈની હારમાં રસ જ નથી, એને તો બસ પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં રસ છે. તો હવે એ સ્પર્ધાના અંતિમ તબક્કા પર આવીએ છીએ, જ્યાં આ બે અલગ અલગ વ્યૂહરચનાઓનું શું પરિણામ આવે છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને આખરે પરિણામ આપણી સામે છે. વિજેતા છે કાચબો. પોતાની ધીમી પણ મક્કમ ગતિથી એ વિજય રેખા પાર કરી લે છે. અને જંગલના બીજા પ્રાણીઓની તાળીઓ ખાલી એક વિજેતા માટે નથી, એ તો એક સિદ્ધાંતની જીતની ઉજવણી છે કે સતત મહેનત આખરે પ્રતિભાના ઘમંડને પણ હરાવી શકે છે. દોડના અંતે બંને પાત્રોની ભાવનાત્મક સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. એક તરફ સસલો છે જે ગભરાટ, ઉતાવળ અને શરમ અનુભવી રહ્યો છે, અને બીજી તરફ કાચબો જે એકદમ શાંત, સ્થિર અને વિજયી છે. આ બીજું કંઈ નહીં પણ એમની ક્રિયાઓનું સીધું પરિણામ છે. જીત પછી વાર્તા આપણને એના સૌથી ઊંડા પાઠ તરફ લઈ જાય છે. સસલો હારની શરમ સાથે માફી માંગે છે, અને કાચબો જે વિજેતા છે
એ ઘમંડ બતાવવાને બદલે કરુણા અને શાણપણ બતાવે છે. એ કહે છે, ભાઈ, ભૂલ સ્વીકારવી જ એ જ સાચી હિંમત છે. આ વાક્ય શીખવે છે કે સાચો વિજય બીજાને હરાવવામાં નહીં, પણ પોતાને સુધારવામાં અને બીજાને માફ કરવામાં છે. તો ચાલો હવે આ વાર્તાની ઘટનાઓથી આગળ વધીને એના શક્તિશાળી અને કાયમી બોધનું વિશ્લેષણ કરીએ. એવું તો શું છે આ વાર્તામાં કે તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે? જો આપણે કાચબાની જીતનું કારણ શોધીએ તો એનું રહસ્ય એક જ શબ્દમાં છુપાયેલું છે: દ્રઢતા. એનો અર્થ છે ગમે તેવી મુશ્કેલીઓ, અવરોધો કે નિરાશા આવે, છતાં પણ પોતાના કામમાં સતત મક્કમ રહેવું. આ જ એ શક્તિ હતી જેણે કાચબાની ધીમી ગતિને એક અતૂટ બળમાં ફેરવી દીધી. તો અંતે આ વાર્તા આપણને કયા કાયમી પાઠ શીખવી જાય છે? પહેલું, ઘમંડ હંમેશા નિષ્ફળતા તરફ દોરી જાય છે. બીજું, સાતત્ય એટલે કે સતત પ્રયત્ન કરવો એ કુદરતી પ્રતિભા કરતાં પણ વધુ શક્તિશાળી છે. ત્રીજું, ભૂલ સ્વીકારવી એ કમજોરી નથી, પણ સાચી હિંમતની નિશાની છે. અને છેલ્લે, ધીરજ અને મહેનત એ સફળતાની ગેરંટી આપતા બે સૌથી મોટા સાથી છે. અને અંતે આ વાર્તા આપણા માટે એક અરીસો બની જાય છે અને એક બહુ જ મહત્વનો સવાલ પૂછે છે. આપણા પોતાના જીવનની દોડમાં, પછી ભલે તે કારકિર્દી હોય, સંબંધો હોય કે કોઈ અંગત લક્ષ્ય હોય, એવી કઈ ક્ષણો છે જ્યારે આપણે સસલાની જેમ વર્તીએ છીએ? ક્યારે આપણે આપણી આવડત પર વધુ પડતો ભરોસો કરીને પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પોતાની સફળતાની ચાવી હોઈ શકે છે.